ફોન વાગે છે કનો આવ્યો? હલો, હા બોલો. ના હો, મારે નથી મેળવી છોડીને. ના, હું નહીં મેલું, આજે નહીં મેલું, કાલે નહીં મેલું. તમે તો ભેંસું રાખો છો કેટલી કેટલી. મારી છોડીને કોમ કરાય ને અડધીએ રાશીને તે. હા ના હોય એ નહીં બને. આયા છો તમે? હા આયા હોય તો બોરી બે હો, હું તો ક્ષેત્રમાં છું. ઓએ સાર લ્યો તું. ટોકા ઉપર લોટો પડ્યો છે ને પાણી પીવો અને આવવું હોય તો આવો ક્ષેત્રમાં. ના મારે તો હજી સાર લેવાની છે, હું નહીં આવું. ઓએ હા ઓએ ઓએ ક્ષેત્રમાં જ. મારે તો 4 ભારા કરવાના છે સારના. અને મેલવાની તો નથી હો, આજે નહીં મેલો ને કાલે નહીં મેલો. ના એ તો બનશે જ નહીં. ઓએ 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 ના ના એ નહીં ચાલે. તમે તો કેટલી ભેંસો રાખો છો, કેટલી ગાયો રાખો છો. ઓએ ઓએ હા હોય તો કોઈ સાર છે નહીં. હેડો હવે પેલા ક્ષેત્રમાં જોઈ અહીંયા હોય તો વેવાય તો શું બેઠો બોરે સાર લેવા જાય ને મને પેલી. સાર વાડો છે છે માયા. હું તમને ફોન તો કર્યો હતો. શું કરવા કર્યો તો? તમને ફોન કર્યો, હું તો વહેલો 1.5 કલાકથી સાપરે બેઠો હતો. પણ કીધું લે ફોન કર્યો છે, પેલો ભાઈ કે ખેતરમાં ગયા છે તે સાર ભારો કરીને આવશે તે બેઠો પછી ફોન મારે તો કર્યો. 2-3 ભારા કરવાના છે હજી. તો ચોઈ ગયા અમારું વિવાહ તો હોજે આવે છે ને. એ તો હોજે આવી. શું કામ હતું જાયા? તમને ફોન તો કર્યો હતો બોલ્યો હમણાં હાલ. તે અમે તો છોડી તો નથી મેલવાના. પણ હવે શું કરે, મારે વરસાદનો હવે રોટલો કરવાનો આખો પડે છે અને છોકરો જાય પેલો હોજે ને મારે આ તારી છોકરો તો સાહેબ હોજે જ આવે એની. આ તમારે જ વઢોય છે, તમે જ કોઈ ઓછા નથી. એમાં હું શું કહું, હું તો કોઈ બોલતો નથી બોલ્યો. આ આ તો ડોહો હરાજ છે ડોહો. જમાઈ તો સારો છે લાખ રૂપિયાનો, પણ આ ડોહો છે ને હરાજ છે. પણ હું કોઈ બોલતો નથી. આ તો ભાઈ વહુ એવી છે છોકરાની, એ શું કરું કહું. કોમ જેટલું કરાવો, લુગડો ધોઈ ના લે, રોજી ના લે, તોય બોલ કરવાનું. હું તો આરામ બોલ્યો નથી. તમે ખોટા બધા મને વગો છો, પણ હું આરામ કોઈ બોલતો નથી. માત્ર જો આ ભેંસોનું કદાચ સોણ પડ્યું હોય તો હું એ કહું કે બહુ આ સોણનો જ ભરું, બરાબર. અને કદાચ મારે ચા તો ચા પીવું હોય તો કહું. બાકી હું કોઈ આરામ બતાવતો નથી. તો કોણ બોલે છે? કોઈ બોલતું નથી. તો એમને તો કોઈ આવી નહીં રહ્યું હોય. એ તો રડી હવે આખો દાડી હવે એને પેલા મોબાઈલમાં જોવા જે હોય એટલે પછી મારે કહેવું પડે બે શબ્દ. શું કરું? તો મોબાઈલ તો હાલ હાવ જોવે છે, જોવી. હું તો બોલ્યો બેસીને થી ત્યાં તો બુડાની તકલીફ છે, ઊભો થો કરો તો હું બેસીને થી ત્યાં તો બોલ્યો હવે આ ગુડે થોડી તકલીફ છે.
તો ખુરશી હાથે લઈને આપવું તું. ખુરશી તો મૂકજો આ ઓલી કોઈ ખેતરમાં મોસો વસો નથી રાખતો ના અમે તો હોય નથી રાખતા, પેલે બોરી છે. એમ તો પછી હવે તમે આ મારે હવે કોઈક કરો ત્યારે હવે વખો પડે છે. મારે પેલા છોકરાને ટિફિનનો વખો પડે છે અને મારે આ ભેંસોનો હવે એટલે ઢોર ચો મેલું. તે ટિફિનનો વખો પડે છે તો જઈને નાસ્તો કરશી. નાસ્તો પણ મારે પછી ચો જાવું, આ ઢોર ચો મેલું. તમારે આશી રોધીને ખાઈ લેવાનું. એ તો હમણાં નહીં આવે. તમે કહેતા હોય તો 5 જણા ભેળા કરીને લાવું તાર બીજું શું. 5 જણા એ લાવો કે 20 જણા લાવો, હવે મેળવી નથી, હમણાં 100 રહ્યું હોય. તો હવે તાર શું કરે કહો. હવે તમે મેળવી નથી ખાલી મને એમ તમે એમ કહો મેં શું કીધું. તમારે આટલું આટલું પૂછો કામ કરે ઢોરાનું રોધવાનું લુગડા તોય બોલ પણ તમે તમારે છોડીને પૂછો કે શું મેં એને કીધું અને શું મેં એને તો કહેતી હતી કે બોલ કરી એમને એમ કે મોટા મેં આડોશી પાડોશીને પણ પૂછો. તમે પૂછો આવી મારો કોઈ ઓક હોય તો કહો. અમારે તો કોઈ પૂછવાય આપવું નથી કે હમણાં આવશે નહીં. તમે તારે 5 જણા લઈને આવો, 20 જણા લઈને આવો. હવે 5 જણા તો ચો લાવવું હોય. 100 રી હમણાં હોય. પહેલાં તમે કહેતા હતા કે મારે થોડી ભેંસોનું કરશે તો મેં ભેંસો રાખી. હવે કે ભેંસોનું નહીં કરે તો મારે ભેંસો ચો લેવું. તો એટલી બધી ના લવરાય ને. તમે તો વાડો ભર્યો પરો છે. કરવા વાળી એકલી બધું કોમ શું કરે હવે થાચા પર આસન નથી કરી દેતા. ખાચા ભરા હોય તો વેસી મારો. ચો વેસે હવે નકા આખો પડી ચો. પાણી પીવું છે પડ્યું છે તો બાટલો લાવે છે. પાણી તો છે, પાણી તો પાવું. એટલે હવે ત્યાં પેલા જેઠા હમું હેઠજો બેસીને વાત કરવી પડશે. અરે બાપા આ થકવા દો બરો, મને થકવા દો બરો. આ મારી બેટી આ વહુ તો મારે સારી છે પણ આ વેવણ છે ને મારે એવી કસાતરી છે અને બોલવામાં તો એટલી કસોટ છે મારી માની છોગન. આવડો જીભડો ગાઢા છે ફોનમાં તો. આ પાણી લેવા જઈશે તો જીશે ભાડે. તમે જુઓ તો ફોનમાં આવડી ઠઠાવે. બહુ તો મારે સારી છે, કોમે જબર કરે છે, છોકરાનો કોઈ ઝઘડો નથી. પણ પેલી નોંધણી ચોરી પહેણાવી છે કે હવે ખર્ચો તો નથી ગાંઠી કે જાણે હોય રહે તો મારે 4 ભેંસી તૈયાર કરું કે તો મારે એટલો ખર્ચો નીકળે ને જાણે વેવાય કંદી 5 પૈસા લેવું. મને બધી ખબર પડે છે પણ હવે કોઈ બોલતો નથી. હવે વળી છે હવે વળી છે બીજો બાટલો લઈ. આમ બોલવામાં તો કોડિયા ફાડ છે. તમે જુઓ તો હવે વળી છે. લો પાણી ટોહાડો. ખાચો ભરો બધોમાં તેને સાચા ભરા. તો આ શું કરાવે તારા બળતરામાં તારે તમે હવે આ છોડીને તમે બહુને મારે તેડીને લાયા. તે તો આવે નહીં તારે. કોઈ બોલતા નથી કોઈ નહીં. તમે મારે માથે પેલી કરો છો. હરામ બોલતો નથી. 2 જણાને રોજી કોઈ અસલ રહોડું અલગ કરી આલ્યું છે, એને રૂમ અલગ કરી આલી છે. હવે 4 ભેંસોનું છે તે કરવું તો પડે. ભેંસોનું તો આ બધા હવું કરે છે. ત્યારે તમે એટલા બદલે મારી છોડીને થકવાડી પડીને મારી ભેંસોનું તો કહેવું પડે કે સોણ પડ્યું હોય, વાસુરું કાઢવાનું હોય તો એવું હું દોહર ના બોલી કહું. આખો દાડી બોલ ન કરો કે. અરે હરામ હું તો બોલ્યો નથી. તમારે થોડો બોલવામાં હવે વધી ગયો છે, મને ખબર છે. હવે મને પેલો કહેતો હતો મોરવી કે મારી વેવડે જ એમ કરે છે. તો તને પૂછીને આવ્યા હતા તારે. મોરવી જ મને કહેતો હતો કે છોડીનો કોઈ દુઃખ નથી એને તમારી વેવણને દુઃખ છે જે છે એ બાકી. મોરવી કહેતો તો મોરવીને લઈને આવા કે તારે. હવે તમારે જે પેટમાં દુખતું હોય મને કોપરું છે. હું હવે મારે કોક કશાલા કરું તાર બીજું તાર ના, શું હવે કરું? નહીં આવે. તમે તારે મોરવીને લઈને આવજો જો.
એ મોરવી તો હવે ચો મોરવી લેવા દઉં. મોરવીને લાવજો. આ બધો કોટો મને તો પેલા જે ભાજો તમારે શેડામથી તે આ ભાજ્યો મોરવી આવે તો થોડું ગોભળે કે હા મોરવીન તો કઈ ના આવ્યો છું હું છે કે તમે જુઓ ને તમારે વેવણ જુઓ. હવે વેવણને શું કહું મારો વેવાય ઘેર ઊભો ના રહે એને પછી ફોન કરી રહ્યો તે દાડે ઘેર હરમ ઊભો ના રહે કે હોજે આવજો હોજે મારે હવે પેલા ભેંસો સંભાળવું કે દૂધ ભરાવવા જવું કે હવે શું કરવું મારે તો કોઈ કસાલાત શી છે બલ્યા. હવે તમારે બહેરાને હવે શું વાત કરું પેલો વેવાય તમારો હોય તો કોઈક મારું ઓભળે તો વેવાઈ ઘેર રહે એટલે આવજો. તો પછી કાલ ઉઠીને કે આ વેવણને બોલીને આવ્યો ને આમ છે ને તેમ છે કસલાસી મારતો હવે. હા તો જો પર હવે હાસવીને હવે દાડો પણ પહોંચ્યો. હવે તા જે કરવું એ મને ખુલાસો કહો. હું તેડવા આવ્યો છું ને મારે પેલી ભેંસો ઊભી છે અને પેલા છોકરાને રોજ ટિફિનનો વખો પડે. એ તો ફોન કરશે અમે. હવે ફોન તો હું શીખર 2 મહિનાથી તમને ફોન કરીને કંટાળ્યો છું. આમાં જવાબ તો આવતો નથી. પેલો વેવાય કે તમે હોતી આવજો ને હોતી મારે ઘેર કસાલા અને તમે કહો છો હું મેલું ને તો મારે કનાથી વાત કરવી. ફોન કરશે ને ફોનમાં કે હા જે હશે એ પૂછીને ફોન કરશે. હું તો અત્યારે તેડવા આવ્યો છું તેડીને જ જવાનું છું. તમારે હવે જેમ કરવું એમ કરો. એ તો આજ તો નહીં આવે. ના કેમ મેલો નહીં આવે તો પછી આ ખોટા ખર્ચા અમે નથી કર્યા. આટલા ખર્ચા કર્યા હમણાં પેલો દાગીના કરાવી આલ્યા આટલા ખર્ચા કરાવી આલ્યા તો તમારે થોડી ના મેલો તો પછી મારે શું કરવાનું. તમારે બદલે કર્યા ખર્ચા કોઈ અમારે બદલે થોડા કર્યા. વાત કરો છો. મારો ફોન કરી આલો મારે વેવાઈને કરી આલો ફોન તમે. હું કહું કે રજા પાડો એક દાડો. ખાસી કરીને 2 જણા મળીને કરતો હોય તો શું કે તમે ફોનમાં તું પાડજો હું કહ્યું જેમ કહેવું છે એમ. નથી ઉપાડતો આ તો લ્યો મને ખબર છે નહીં ઉપાડે જોણે જ્યાં છે તે પહેલથી 2 પઢીને બેઠા છે આમ પઢીને પછી ઉપાડે કે તમે આવવાના છો. પણ ના જ ઉપાડી કે પહેલથી ભણાઈ મેલ્યો હોય. તમે આવવાની ખબર હોત તાર તો અમે કીન મેલો હું 1 મહિનાથી તમને ફોન કરું છું 1.5 મહિનોથી ફોન કરું છું. આમાં ઉચારો ચાલતો નથી તો પછી મારે હવે શું કરવાનું. લ્યો તાર હવે જો પરા એ હવે તો અમે તો જાહત કે હેડો પરા ને મોડું થાય. આટલો છોટો ચા પાણી વેવાઈને કરતો ચા નથી. આ પાણી જો તો હવે આ ઘેર આવો વેવાય તાર મારી ખરા. આ છોટો ચાનું પૂછતી નથી ને મને પાણી કેવું આવ્યું જોજું ચોહેડો. આ જુઓ આ એની ભાજા જુઓ આ કસોટ બોલવા કસોટ કસોટ હોય તો હોય અહીં ના બેહા ઉઠો પરા હોય છે ને કે ધોકા પડશે છોકરો હવે. પરિણામ છે એટલે આવું છું. ધોકા ના પડશે. આવું ઓય કેમ જો ધોકાની વાત આવી ને હવે હું ઓળખું હારી બચ્યો. હવે નાહી જો ને કે ઉડડાયું હોય થી. ચોહેડવાનું કે છે ને આમ છે ને તેમ છે. હેડો પરા હવે કેડા આવશે 2 દાડીને 4 દાડીને 2 દાડીને 4 દાડીને રોજ ફોન. જો હવે જા હવે આયા હોય તેડવા અહીંયા તો ભૂકાવાના હતા. કોઠું લઈને મંડી જ પડવાનું હતું પણ હું કીધું હવે કોણ અડે આવશે 2 દાડી 4 દાડી વાટ પાડી ગયા છે ભાઈ છે ઘેર આવીને આ ઉભા રહી કે તો ગાલીઓ રણફાવું અને બોલું અને ધોકો લઈને ઓહે થઈ ગયું. સાર લેવા જાય છે મને તો હવે બેહાઈ રહ્યા છીએ આટલા અડધો કલાક.